બેરાન છોડ મિત્રો, આજે અમે આવી ગયા હા નિર્માલી ગોમ. ઝેર નિર્માલીની બાજુમાં પલૈયા કરીને જો ગોમ હ એ ગોમની અંદર બે બાળકો હ જે ભણે હ અને એમના મો બાપ નહીં. તો મો બાપ નહીં તો અમારા ખાસ મિત્ર એવા રામસિંહ ડાભી કે જેમણે અમે એકવાર વિડીયો બનાવ્યો હતો કે મોંમાં ચારા જવું હોય ચાળા જવું હોય, તો આજે અમે ચોપડા અને એમણે ઘણો બધો સપોર્ટ કર્યો હોય. 50% ઉપર સપોર્ટ અમારા રામસિંહભાઈનો હોય. આ મો બાપ વગરનો છોકરો ભણે અને એમના પગ ઉપર આત્મનિર્ભર બને એના માટેનો અમારી આ પહેલી કોશિશ છે. બીજું કે શિક્ષણ એ જ કલ્યાણ છે. શિક્ષણ સિવાય આ ધરતી પર બીજો કોઈ ઉદ્ધાર તમારો નહીં. છોકરો ભણશે તો જ આગળ આવશે અને તો જ એમના પગ ઉપર ઊભો થશે. આપણે બધાય મદદ કરીશું તો ગુજરાતનું કોઈ છોકરું અભણ રહેશે નહીં. અમારો વિડીયો બનાવવાનો હેતુ ફક્ત એટલો જ છે કે ગુજરાતમાં જેટલો પણ છોકરોનો મો બાપ ના હોય એમને આપણે સાથ અને સહકાર આપીએ. જો તમારે પણ અમને સાથ અને સહકાર આપવો હોય તો અમારો નંબર સ્કેનર ઉપર એમાંય આપીએ. જો તમે અમને થોડી ઘણી મદદ કરશો અને બીજી અમે ગમે તો અહીં મદદ લાવીશું તો ગુજરાતનું એક પણ બાળક ભણ્યા વગર રહેશે નહીં. અને એમાંય પણ ખાસ જેમનો મો બાપ ના હોય એમને આપણે એટલો સાથ અને સહકાર આપીએ કે ભવિષ્યમાં એમને ઠેઠ PhD કરવી હોય તો સુધીની મદદ મળી રહે. અને સ્ક્રીન પર નંબર જે આપેલો એમાં જો તમારી આજુબાજુ કોઈ મા બાપ વગરનું બાળક હોય તો તમે કોન્ટેક્ટ કરીને અમને રૂબરૂ બોલાવી શકો છો. પાલૈયા ગામમાં પણ અમને જે કોન્ટેક કર્યો, અમારે શું નામ તમારું? લાલભાઈ. આ લાલભાઈએ અમને કોન્ટેક કર્યો અમારો કે મોમાં આ રીતે બે બાળકો હોય તો તમે મદદ કરવા આવો. તો ખૂબ ખૂબ આભાર તમારો. તો આજે એમનો પણ અમે આભાર માનીએ કારણ કે એમણે અમને કોન્ટેક કર્યો ત્યારે અમને ખબર પડી. એ જ રીતે તમારા તો પણ કોઈ મા બાપ વગરનો બાળકો હોય તો 100% અમારો કોન્ટેક કરજો. અને પેલું પેલું હોય ને આ તારો અને મસ્ત લાગે છે ને એના તારો બતાવો.